નમસ્કાર દોસ્તો, હું છું મૌલિક રીબડિયા. તો આજે આપણે આવ્યા છીએ માર્કેટિંગ યાર્ડ માંડાવર, વિસાવદર તાલુકામાં આવેલું છે. તો આ વિસાવદર તાલુકામાં અહીંયા ઘણા ભાજપના ચૂંટાયેલા સભ્યો કે નેતાઓ અહીંયા કામગીરી કરે છે અને અહીંયાનું સંચાલન કરે છે. તો અહીંનું સંચાલન જોઈ કેવું છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડ માંડાવર ખાતે આવેલું છે, બરોબર. તો અહીંયા પ્રોબ્લેમ શું છે કહું કે આખા ગુજરાતમાં તમામ યાર્ડમાં ખેડૂતોને સુવા માટે શયન કક્ષ કે આરામ રૂમ હોય, બરોબર મિત્રો. મને ખબર છે આખા ગુજરાતમાં છે. હું જોઈ આવ્યો છું ક્યાં એસી વાળા છે, ક્યાં કેવા છે. અમુક જગ્યાએ 30-30 રૂપિયાની જમવાની થાળી આપે છે આપણા માર્કેટિંગ યાર્ડમાં. આ ભાજપના ચૂંટાઈ ગયેલા અમુક નેતાઓ જે બનીને બેઠેલા અહીંના સભ્યો છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં, મંડળીમાં. તો આ લોકો અહીંયા શું કામગીરી કરી રહ્યા છે? ખેડૂતોને ભાવ આપે છે કે નથી આપતા? શયન કક્ષ જેને કહેવાય કે આરામ કરવાનો રૂમ ખેડૂતોને, કે આરામ કરવાનો રૂમ ક્યાં છે હું તમને બતાવું મિત્રો આજે. અને આરામ કરવાના રૂમમાં આ લોકોએ શું રાખ્યું છે એ પણ બતાવું તમને. અને સાથે સાથે અહીંયા શેડમાં શું કહેવાય છે, હરાજી થઈ જાય એટલે 24 કલાકમાં માલ ઉપાડી લેવાનો હોય એવું મને ખબર છે. અહીંયાના સાહેબોને પણ ખબર, અહીંયાના નીતિ નિયમ છે કે 24 કલાકમાં હરાજી થઈ જાય, માલ જોખાઈ જાય, માલ ઉપડી જવો જોઈએ. શા માટે નથી ઉપાડતા? ભાડું ભરે છે કોઈ એવા પાડા જેવા અહીંના જે વેપારી છે, અમુક પાડા જેવા વેપારી થઈ ગયા છે, એની મન ભાવે એવી દાદાગીરી કરે છે, બરોબર, આ યાર્ડમાં. તો એ હું કઈ એને બાપુજીની પેઢી સમજે છે, માલ નથી ઉપાડવાનો એને. આજે આ આરામ કરવાનો રૂમ ખેડૂતો માટે મને અહીંથી 300 ખેડૂતના ફોન આવ્યા. કેટલાના? 300 ખેડૂતના. આપણે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં આ કઈ જગ્યાએ છે આરામ કરવાનો રૂમ? ને અહીંયા ફોન કરીએ તો એમ કે છે કે અહીંયા ગમે ત્યાં સુઈ જાવ, આપણે પાસે કેમેરા છે, અહીંયા કઈ વાંધો નથી, અહીંયા કેમેરા છે, નથી ચોરી થતી, તમે તમારે ગમે ત્યાં ઓટા ઉપર સુઈ જાવ. આવા જવાબ આપે છે અહીંના અધિકારીઓ. આ હું કઈ એના બાપુજીની પેઢી છે? મને ખબર છે 8 તારીખે રાતે 4 વાગ્યા અહીંથી હું નીકળું છું ને કયું જનાવર નીકળું છું એ મને ખબર છે. હાલો તમને કેમેરાના રેકોર્ડિંગમાં બતાવું, બરોબર. અને આ બધા અહીંયા યાર્ડના કર્મચારીઓ એવું કહે છે કે અહીંયા સુવિધા આપે. હવે આ બાપો કોક સિંહ કોકને ફાડીને ખાઈ જાય તો ખેડૂને શું કરવાનું? તમે શું કઈ બાપુજીની પેઢી સમજીને કઈ 10-10 લાખ રૂપિયા દેવા આવો છે એમ? હમણાં તમને બતાવો આરામ કરવાના રૂમમાં શું પડ્યું છે ને આરામ કરવાના રૂમમાં એ લોકો શું કરે છે, બરોબર. અહીંયા એને બાપુજીની પેઢી સમજીને, ઘરનો રૂમ સમજીને આ બધે ધોરાજી હાટે છે આ ભાજપ વાળા અહીંના. અને સાથે સાથે ભરતીમાં કે આ લોકોએ છાપાની જાહેરાતમાં બીબીએ અને આવી વસ્તુ રાખવાની વાત. આ માંડાવર યાર્ડના કર્મચારીઓએ છાપામાં જાહેરાત આપી હતી કે ભરતી કરવા માટે બીબીએ કરેલો હોવો જોઈએ ને એમકોમ કરેલો હોવો જોઈએ. મારી પાસે છાપાની જાહેરાત હોતી છે. હું ખોટું નથી કહેતો મિત્રો, પણ હું તમને આજે એ અધિકારી સાથે પણ મળાવું કે એ જગ્યાએ કોને ભરતી કર્યો છે ને એની ડિગ્રીની વેલ્યુએશન શું છે ને એની પાસેથી કેટલા રૂપિયા લીધા. આવી રીતે રૂપિયા લઈને ભરતી કરવાના? તમારા મામા માસીના કાકા ફૂઈના છોકરાઓને જ ભરતી કરવાના? તમારા બાપુજીની પેઢી હાલે એમ? આ હું જનતાને નથી ખબર પડતી, આ ખેડૂતોને તમે લૂંટો છો એ નથી ખબર પડતી. અહીંયા સવારે જયારે હરાજી થતી હોય શાકભાજીની, ત્યારે અહીંયા ખેડૂતોને કિલોના ભાવે માલ જવો જોઈએ. તમારી પાસે અહીંયા છે ને નિયમ બુક છે, એમાં લખેલું છે કે કિલોના ભાવે ઢગલા થવા જોઈએ. 5 કિલોનો ઢગલો હોય તો કિલોના ભાવે એની હરાજીથી ચાલુ થવી જોઈએ. અહીંયા બધા શું કરે છે? 10-10 કિલોના ઢગલા કરીને ખેડૂતોને પાયમાલ કરે છે. તમે શું કરો છો? આ ભાજપ વાળા બોલતા નથી એટલે હું કઈ તમારા બધાને ઉપરથી અહીંયા મોઢા ઉપર સેલો ટેપ લાગી ગઈ એટલે તમને કઈ ખબર જ નથી એમ? હાલો તમને બતાવો આ અધિકારીઓ શું કરે છે. મિત્રો આપણે આજે માર્કેટિંગ યાર્ડમાં આવી ગયા છીએ. હાલો, આ છે વિસાવદર નું માર્કેટિંગ યાર્ડ. જોવો મિત્રો, હમણાં તમને બતાવું, લાઈવ બતાવું મિત્રો, તમે જોવો. આ જો આ ચોખાઈ ગયેલી મહિના દીઠા પડી છે. હમણાં તમને ધૂળ ચડી ગયેલી બતાવું, બરોબર. આ શું કરે છે અહીંના અધિકારીઓ? ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી આપવા. આ જો આવડો મોટો થપ્પો પડ્યો છે એ હું એનું ભાડું ચૂકવે છે હે? એને કઈ બાપુજીની પેઢી હાલે? જો મિત્રો, અહીંયા આ બધા કેતા હોય 24 કલાકથી માલ આ બધું આ જોખાઈ ગયો છે ને ઉપાડી લઈશ પેલી, બરોબર. ખેડૂતોને ક્યાં માલ નાખવા જવાનું? ખુલ્લામાં માલ નાખવાનું? આ જોવો જી, આ પડી છે, બરોબર.
આની માથે આ ધૂળ જામી ગઈ છે. આ ધૂળ આ કેટલા દિવસથી અહીંયા થેલી પડી છે વિચારો મિત્રો. આ કેટલા દિવસથી થેલી પડી છે. ખેડૂતોને હું વરસાદમાં માલ પલાળવાનો હે? આવી આવી એક નહીં, આવી એક નહીં, આવી જો કેટલી થેલીઓ પડી જાય. આ કોનો માલ છે આટલો? વેપારીઓનો. જો આ ધૂળ ચડી ગયેલી છે. આમ રાખવાની હોય અને હું ભાડું ભરે જ કોઈ? આ ધૂળ ચડી ગઈ. જો મહિના દીઠા પડી છે. મને તો એવું લાગે છે 24 કલાકમાં માલ ઉપાડી ઢાંકી નહીં રાખ્યો પાછો. આ વેપારીઓ શું કરે છે અહીંના? હે, શું કરે છે અહીંના વેપારીઓ? હાલો સાહેબ પાસે જાય. ખેડૂતોનો હુવા માટેનો રૂમ ક્યાં છે એ જોવો જોઈએ ને આપણે. ખેડૂતોને હુવા માટે હાવ એટલે હાવ મન ફાવે એવા ફાંકા મારે છે આ અધિકારીઓ બધાય. તો ખેડૂતોને સુવા માટેનો રૂમ ક્યાં છે એ આપણે જોઈએ. હાલ છે કોઈ અહીંયા? કોઈ ઓફિસમાં નથી. ઓફિસમાં કોઈ વ્યક્તિ કાર્યાલયમાં હાજર નથી. બધાય ખાલી વેડી ટેબલ, કોઈ હાજર નથી રહેવું. ખેડૂતોનો રૂમ ક્યાં છે? હું ખેડૂતોનો રૂમ જોવા આવ્યો. બરોબર સાહેબ, અહીંના અધિકારી કોણ છે? હા, તમારું નામ? ખેડૂત છો તમે? નહીં તો હે વેપારી. અચ્છા વેપારી. સાહેબ હું તમને એક પ્રશ્ન કરું. આપણે આમાં તમને વિડીયો નથી બતાવતા, તમારે હોય એવો સાચો જવાબ દેવાનો. બરોબર, વેપારી મિત્ર હોય તો. આપણે અહીંયા ખેડૂતોને સુવા માટેનું રૂમ ક્યાં છે? શયન કક્ષ ક્યાં કહેવાય? હે સાહેબ, ખેડૂતોને સુવા માટેનો રૂમ ગુજરાતના તમામ યાર્ડમાં છે. એસી વાળા રૂમ છે, ઉપર છે. હાલો બતાવો. હાલો 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 સાહેબ બતાવો. અને તાળા મારીને રાખ્યા છે સાહેબ. કોઈ દી તાળા ન હોય અને તાળા મારીને રાખ્યા છે. આ ખોલો જે રૂમ. ખોલો રૂમ ખોલો. હે બોલાવો અધિકારીને બોલાવો. કોણ છે સાહેબ? હા બોલાવો બોલાવો સાહેબ ને બોલાવો. અરે સાહેબ હાલો હું આવું. હાલો 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 હું આવું સાહેબ. હું કરવાનું આવું? હું આવું ક્યાં હરાજી ચાલુ બતાવો. હાલો મને ત્યાં તાળું શું કરવાનું માર્યું છે? અને અંદર શું છે એ મને બતાવો. હાલો 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 ક્યાં છે સાહેબ? ક્યાં છે? ક્યાં ચાલુ છે મને કહો. આ સામે છે. શું સાહેબ નું નામ છે? એ તો બધા એના સાહેબ નું નામ તો કયો મને. અધિકારી આપણે યાર્ડ ના સાહેબ છે અહીંયા. કોણ છે સાહેબ? કોણ છે? લાલ ટિકટ વાળા એ નહીં, આપણે અધિકારી કહેવાય. એના અધિકારી સાહેબ. આપણે ખેડૂતોને સુવા માટેનો રૂમ ક્યાં છે? સાહેબ ત્યાંથી અહીંયા મોકલા સાહેબ. અહીંયા છે. હવે હું ત્યાં જાઉં છું બરોબર. માંડી પિયુષભાઈ મને કીધું કે અહીંયા બેઠા છે. કઈ જગ્યા? માંડવી એટલે એ કઈ જગ્યા? આ બધું ઓફિસ જ હોય. અરે અહીંયા એ બધા આમથી આમ ગોળ ગોળ ફેરવે છે. આપણે ગોળ ગોળ જ ફરવાનું. જનતાને ખેડૂતને હું અહીંયા હમણાં મારી શું બોલવું આમાં? સાહેબ નું મને પરફેક્ટ લોકેશન આપો. તમે ઓફિસે જાઓ, જે હોય ને એને કહીએ કે ભાઈ અહીંયા નંબર લઈ જાઓ. કાંઈ વાંધો નહીં. ત્યાંથી અહીંયા મોકલે છે. હવે અહીંથી આવું થાય છે બરોબર.
ચાલુ રહી ગયો મિત્રો, આપણે સાહેબ ને જ પકડવાના અત્યારે. યાર્ડના સાહેબ ત્યાં નથી, ત્યાંથી કીધું હરાજીમાં છે, ઓલી હરાજી કીધું આ હરાજી છે. કઈ હરાજી સાહેબ નું નામ શું? મેં નથી કરી કોણ છે યાર્ડ નું કરતા હરતા ઉમરેઠી. એ ક્યાં છે તમને ખબર છે? ઉમરેઠિયા સાહેબ ક્યાં છે? ઉમરેઠિયા સાહેબ નું જ કામ છે, મળતા નથી. વાંચી કીધું કામ છે ને અહીંથી કીધું કઈ કામ છે. ભરતી કૌભાંડ થયું છે, ખેડૂતો હોવાના રૂમ માં તાળું માર્યું છે. બરોબર, ભરતીમાં એવું લખ્યું બીકોમ ને ઓલા એમકોમ ને બીબીએ વાળાને લેવાના. બીકોમ વાળાને હું ભરતી કરી લીધું એકાઉન્ટન્ટમાં. જેની પાસે ક્વોલિફિકેશન નથી, જેની પાસે એની કઈ ડિગ્રી નથી, એને ભરતી કરી લેવાનું. હા ભાઈ, છે કે વયા ગયા પાછા અહીંથી? છે સાહેબ? છે કોઈ સાહેબ? સાહેબ ઉમરેઠિયા સાહેબ ને ફોન કરો ને, ક્યાંય મળતા નથી સાહેબ. ક્યાંય હરાજીમાં ક્યાંય નથી સાહેબ. સાહેબ ફોન કરો ને તમારી પાસે, તમે અહીંના અધિકારી છો, તમારે એ અધિકારી છે સાહેબ, તો ફોન કરો. એમાં એવું બધા પાસે ટાઈમ ન હોય. હા એ તો બરાબર છે, પણ 2 મિનિટમાં આવે. એમાં એવું કે 1-2 ઓપ્શનલ કે કોઈ હાજર હોય તો આ અધિકારી જે હોય એ હરાજીમાં લેવાય. હું તમને સમજુ છું સાહેબ, હું બધી વાત સમજુ છું. મારું કહેવાનું એટલું છે કે સાહેબ ને બોલાવી દો ખાલી. હું સાહેબ હારું થી આમ ઘણા મેં આટા માર્યા. બરોબર છે, કોઈ ન મળ્યું. આ હરાજી ગયો, ઓલી હરાજી ગયો, માં ઓલા પણ ખેડૂત ભેગા છે ત્યાં ગયો, બધી ગયો. સાહેબ હું જોઉં છું, કઈ વાંધો નહીં. બોલાવો સાહેબ ને બોલાવો. બે મિનિટ નું કીધું છે સાહેબ, આવે એમ છે. બરોબર, આપણે અહીંયા જ ઉભું રહેવાનું. ઉપર છે ને 3 રૂમ છે ખેડૂના, 3 ને તાળા માર્યા છે. શું કરવા તાળા માર્યા છે ને આપણે જોઈએ આજે. નગર પછી હવે ને રાઈડ નાખીને સાહેબ ને બોલાવા જોઈએ. બરોબર, હવે ઉમરેઠિયા સાહેબ ક્યાં છે? અંદર નથી. હે, એની ગાડી જ નથી. હેલો હેલો, એ સાહેબ અહીંયા આવજો.
તમારું નામ શું છે ભાઈ? મૌલિક રીબડિયા. મૌલિકભાઈ રીબડિયા આવ્યા છે કંઈક શૂટિંગ ને એવું કરે છે ને તમને બોલાવે છે કે આ ઉમેર સાહેબ બોલાવે છે. એક બે પ્રશ્નો લઈને આવે છે. ઓકે સર. એમાં એવું છે, મને બહારથી સાહેબ એવું જાણકારી મળી કે ઉમરેટિયા સાહેબ ની ગાડી નથી પડી એટલે સાહેબ નથી આવ્યા, એટલે હું અંદર આવ્યો. બાકી તો હું સાહેબ બહાર ભલે હતો. કઈ વાંધો નહીં તો પણ એમાં એવું કે અમુક વસ્તુ આમાં લોકો હોય ને અમુક ઓપ્શનલ કે હોય ને તો એટલે કોઈ અહીંયા ફરજ ઉપર છે સાહેબ આ બધા? ના ના આ પિયુષભાઈ છે ને ઇન્સ્પેક્ટર એ હરાજીમાં ખુદ ગયા છે કેમ કે હરાજીમાં ગયા છે. હા ભાઈ એની મમ્મી એક જ જાય છે. સોરી, હાલો એ જવા દો. પછી અહીંયા કોણ બેસે? અહીંયા કોણ બેસે સાહેબ? ઈ મને અહીંયા જ ઉમરેટિયા સાહેબ બેસે ને. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. નો નો કાંઈ વાંધો નહીં સાહેબ. મારે તમારી કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ. મારે તો 5 પ્રશ્ન છે, મને જવાબ મળી ગયા એટલે હું વયો જવાનો છે. અહીંયા અંદર કોઈ હતું નહીં સાહેબ. મારે શું કેવું બીજું તો? ના ના એટલે હા. નહીં ચા પાણી નથી પીવા સાહેબ. સાહેબ મારા 5 પ્રશ્ન છે બરોબર. ઉપર ને ખેડૂતોને રહેવા માટેના રૂમ છે પણ તાળા મારીને રાખે છે. જેદુનું યાર્ડ બન્યું તેદુનું તાળું છે તો ખેડૂતોને હોવાનું ક્યાં? એને બાપુજીને ઘરે. વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી આ યાર્ડ બન્યું પણ તેદુનું આજ દિન સુધી ખેડૂતોને સુવા માટેના રૂમ ખુલ્લા નથી. આજ રૂમ ખોલાવરાવાના છે મિત્રો. અને આ રૂમમાં અંદર એક બાજુથી પાટિયા મારીને કઈક પેક રાખ્યું છે. મને લાગે અંદર કઈક ભર્યું છે. એની વસ્તુઓ બધી રાખવાનું છે એને પેક રાખ્યું હોય. હાવ એટલે હાવ સીલ પેક કરી દીધું જે લોકોએ. માથે બહાર જાળી હતી, જાળીને એને પટ્ટા મારી દીધા બરોબર. આ માર્કેટિંગ યાર્ડ વાળા તો ખેડૂતોને હું ક્યાં એને બાપુજીને ઘરે હોવા જવાનું? ખેડૂતો માટેનું આ યાર્ડ છે. ખેડૂતો માટેનું કામ કરે છે આ યાર્ડ બરોબર. આ તો બધા એના બાપુજીની પેટી સમજીને કામ કરવા માંડ્યા છે. આ યાર્ડ વાળા એની બાપુજીની પેટી સમજીને કામ કરે છે. અને બધાય ભાજપ વાળા હો, એક કોઈ બહારનો નહીં. હંધાય એક જ ટીમના બધાય. આ સાહેબ ક્યારે આવશે એ મને ખબર નથી પડતી. સાહેબ શું છે, મને લાગે એ અધિકારીઓની ચાપલુસી કરતા હોય એવું લાગે છે મને અત્યારે તો. કારણ કે નકર આ યાર્ડનું આ ખેડૂતોને રહેવા માટે રૂમનું તાળું ન મારેલું હોવું જોઈએ, મને એટલી ખબર પડે. આપણે ઉપર જોઈ લઈએ પેલા મિત્રો, કારણ કે ઉપર કઈક રૂમમાં છે એ તો આપણને ખબર છે બરોબર. પણ આ જોઈ લ્યો અત્યારે અંદર આપણે અહીંથી કઈ વસ્તુ નથી જવા દીધી. હજી આને તાળું મારેલું છે. આ બધી વસ્તુ પેક છે. ઓલી બાજુથી નહીં પેક રાખ્યું છે આ લોકોએ. નક્કી આ રૂમ ની અંદર કઈક હોવું જોઈએ. જે ખેડૂતોને સુવા માટે રૂમ બનાવ્યો છે આ યાર્ડ વાળા બરોબર. આ રૂમમાં નક્કી કઈક હોવું જોઈએ. અને આ રૂમ ખેડૂતો માટેનો છે એ કન્ફર્મ છે. એ રૂમમાં કઈક હોવું જોઈએ. હજી ઉપર છે રૂમ ને ઉપર તો ધાબુ છે. ખેડૂતોને સુવા માટેના રૂમમાં આ લોકો શું શું રાખે છે ને આ જોવાનું છે આપણે. સાહેબ આવે ને તો મજા આવે. સાહેબ એકવાર આવવા જોઈએ. એ રૂમ ની ચાવી સાહેબ સિવાય કોઈ પાસે ન હોય બરોબર. એ રૂમ ઉપર બતાવવાની સાહેબ સિવાય કોઈ પાસે આ લોકો ચાવી નથી રાખતા. તો આ ચાવી સાહેબ લઈને રાતે એને ભેગી લઈને વયા જાય બરોબર. તો આ ખેડૂત ને કોક ને અહીંયા હુવા આવવું હોય તો કોણ આવે હુવા?
ખેડૂતોના રૂમ જે હમણાં ઓલા ભાઈએ હોતી કીધું અહીંના કોઈ કર્મચારી છે એને કીધું કે ખેડૂતોના રૂમ છે બરોબર. તો જોઈએ આ ખેડૂતોના રૂમમાં આ લોકોએ શું રાખ્યું છે. માર્કેટિંગ યાર્ડ કાર્યાલય માંડાવડ. આ લોકોએ ખેડૂતોના રૂમમાં પોતાની બાપુજીની પેટી સમજીને બધી વસ્તુ રાખે છે. જાણકારી મળી છે ખેડૂતોને સુવા માટેનો રૂમ નથી આપતા. આવડો મોટો આ લોકો પાસે શું કહેવાય પૈસા છે. આ લોકોની સંસ્થા પાસે પૈસા છે. આ લોકોની શું કહેવાય એની આ મંડળી હોય કે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય એની પાસે કરોડો રૂપિયાની શેર સુધારેલી પડી છે. એની પાસે કરોડો રૂપિયા આવેલા પડ્યા છે. એક શેડ બનાવવાનો છે આ જગ્યાએ એક શેડ બનાવવાનો છે. એવડા રૂપિયા પડ્યા છે બરોબર. પણ શેડ નહીં બનાવે, ખીચામાં ભરવા જ રૂપિયા. ખીચામાં અહીંના કર્મચારી અને અહીંની જેટલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બેઠીને બધાને ખીચામાં રૂપિયા ભરવા હારું ખેડૂતો માટે શેડ નથી બનાવી શકતા. વિચાર કરો આ મિત્રો. હજી સાહેબ આવ્યા નથી. સાહેબ નું આપણે કામ છે. સાહેબ આવે તો મેળ આવે. સાહેબ નો આવે ને તો પછી તો શું કહેવાય સાહેબ તો જવાબ દેવા તૈયાર જ નહીં હોય. એ આપણને ખબર છે. આપણી પાસે જેટલા પ્રશ્ન છે ને સાહેબ પાસે એના જવાબ જ નથી. સાહેબ પાસે એક પણ પ્રકારનો જવાબ નથી. સાહેબ આવે તો મેળ આવે. આવો ને સાહેબ, આવો ને. હવે હું તમારી રાહ જોઉં છું ક્યારનો હોય યાર. એ મારા વાલીડા આય આય આ બાજુ આય. અલે હાલ સાહેબ આવે ને તો મેળ આવે. સાહેબ ક્યારે આવશે? સાહેબ નથી આવતા. સાહેબ આવવા જોઈએ. નામ છે ઉમરેટિયા સાહેબ છે નામ, એવું જાણવા મળ્યું છે અહીંયાના ખેડૂતો પાસેથી. ઉમરેટિયા સાહેબ આવો. ઉમરેટિયા સાહેબ નડું છું ભાઈ. ઉમરેટિયા સાહેબ નહીં આવે ત્યાં સુધી આ લાઈવ બંધ નહીં થાય. આપણે લાઈવ ચાલુ જ રાખવાનું મિત્રો બરોબર. ઉમરેટિયા સાહેબ પાસે જ્યાં સુધી પ્રશ્નના જવાબ નહીં મળે ત્યાં સુધી અહીંયાથી આપણે કોઈ જવાનું નથી. ખેડૂતોને સુવા માટેના રૂમ બંધ રાખેલા છે. હજી યાર્ડમાં બીજું કૌભાંડ આવે છે પણ સાહેબ આવે તો એ કૌભાંડ તમને બધાને કહું ને એમને તો મારે કેમ કેવું મિત્રો કે હું આ કૌભાંડ કરીને બેઠા છે. સાહેબ આવે, સાહેબ જવાબ દે તો કૌભાંડ ખુલે. એમને કૌભાંડ ન ખુલે. અને મિત્રો મારે તમને બધાને એ કહેવાનું હતું કે અહીંયા છે ને અહીંયા એક શેડ બનાવવા માટે આ લોકો 1 કરોડ રૂપિયાનું ટેન્ડર નાખવું છે ને એટલે બીજાનું 60 લાખ વાળું પાસ થવા નથી દેતા. એનું કારણ છે 40 લાખ પોતાને ખાઈ જવા છે. 40 લાખ ખાવા સારું 1 કરોડનું ટેન્ડર પાસ કરવું છે આ લોકોને. 60 લાખ વાળું પાસ નથી થવા દેવું. અને આમ કઈક ઘઉંનો શેડ છે એ બતાવી આવી ઓલા ઉમરેટિયા સાહેબ આવે પેલા. ઘઉંના શેડમાં બધી બાજુથી વાછટ જ આવે છે. ઘઉં ખેડૂતોના પલ્લે એવા છે બરોબર. એકોય બાજુથી પેક નથી કર્યું. ઘઉંનો શેડ આવી રીતે ખુલ્લો જ છે. આ ઘઉંના શેડમાં મને લાગે છે મહિના દીઠા ઘઉંની આપણે હમણાં 1-2 ખેડૂતોને પૂછીએ કે આ તમે આવ્યા કાલે તમારા ઘઉં નાખ્યા તો આ ઘઉંની થેલીઓ અહીંયા પડી હતી કે નહોતી પડી એવા એકાદા ખેડૂતને આપણે પૂછીએ કે આ ઘઉંની થેલી તમે કેટલા ટાઈમથી જોવો છો બરોબર. તો ખબર પડે ને કે આ વેપારી પાડા જેવા એનો માલ અહીંયા રાખે છે એના ગોડાઉનમાં નથી લઈ જતા. 24 કલાકની અંદર માલ ઉપાડ લેવાનો હોય.
સાહેબ તમે હે દાદા આ તમે ઘઉં લઈને આવ્યા અહીંયા ઘઉં દીધા ને તમે યાર્ડમાં દાદા આ ઘઉં ની થેલીઓ તમે કેટલા દિવસથી જોવો છો હું તો આજે જ આવ્યો ને. આજ આવ્યા તો આજ સવારની પડી છે અહીંયા ઈ તો હવાની જ હોય. તમે કેટલા દિવસથી જોવો છો ઈ તો આ ઘઉંની તૈયાર છે. આ ઘઉં પડ્યા હા. એ કેટલા ટાઈમ થી છે અહીંયા હા, એ બે ત્રણ દી થયા. 2-3 દી થયા મીન્સ કે વેપારીઓ 2-3 દી સુધી માલ લેતા નથી અહીંયાથી એવો આપણને અંદાજો છે પણ કહેવાનો મતલબ એ વેપારી શા માટે નથી લેતા ભાડું ચૂકવે છે ભાડા ચિઠ્ઠી પણ માંગીએ એ લોકો પાસેથી આપણે આજે સાહેબ મારા સાહેબ ઉમરેટિયા સાહેબ હાજર થાવ યાર્ડના ખેડૂતોના ઘણા પ્રશ્નો છે યાર્ડના ખેડૂતો માટે તમે શું કામ કરો છો એ જાણીએ આજે આપણે કેવા ભ્રષ્ટાચાર કરો છો કેવી નીતિથી કામ કરો છો કોઈ ના બાપુજી ની પેટી નથી સાહેબ કિસી के की बापूजी की पेटी नहीं है साहब સાહેબ નું કામ છે અમારે હાલો મિત્રો આપણે ઉમરેટિયા સાહેબ ને ગોતવા નીકળીએ સાહેબ તો અહીંયા આપણને ક્યાંય ભેગા નહીં થાય સાહેબ ને હવે ગોતવા જ જોશે આપણે ઉમરેટિયા સાહેબ ને હવે આપણે ગોતવા જોશે હવે ઉમરેટિયા સાહેબ ને ગોતવા જોશે આમાં કે ઉમરેટિયા સાહેબ છે ઉમરેટિયા સાહેબ હે ઉમરેટિયા સાહેબ છે કોઈ આમાં ઉમરેટિયા સાહેબ ઓફિસમાં નથી સાહેબ ક્યાં છે અહીંયા નથી ને હજી બીજે ક્યાં ક્યાં હરાજી હાલે હે તલમાં હાલે તલ આમને આગળ ઉમરેટિયા સાહેબ નું કામ છે આપડે બીજા કોઈ નું કામ નથી ઉમરેટિયા સાહેબ છે હાથમાં નથી આવતા બોલો ઉમરેટિયા સાહેબ છે કે ભૂત છે ઉમરેટિયા સાહેબ ઉમરેટિયા સાહેબ મારા સાહેબ તમે ક્યાં છો આખા યાર્ડમાં આમથી આમ ઘુમાવો છો હજી તમારું ઠેકાણું નથી મળ્યું કોઈ કેવા તૈયાર નથી તમારું ઠેકાણું ક્યાં છે તમે ક્યાં છો કોઈ અધિકારી કેવા તૈયાર નથી ઉમરેટિયા સાહેબ ભાઈ અહીંયા છે ઉમરેટિયા સાહેબ છે અહીંયા નથી
સાહેબ આખા યાર્ડમાં ચક્કર માર્યું, એક એક માણસ પૂછ્યું ક્યાંય ઉમરેટિયા સાહેબ યાર્ડમાં નથી. એક એક પેટી વાળા જ્યાં જ્યાં માણસો ભેગા થાય ને બધાને પૂછું ઉમરેટિયા સાહેબ મેં જોયા નથી કે સાહેબ હવે આવે તો સાચા હજી આવ્યા નથી સાહેબ. હવે ઝડપથી બોલાવો તો ઠીક, નકર હું કોકનો ફોન લેતા આવું, મને એના નંબર આપો. ક્યારે આવશે હવે સાહેબ? તમે સાહેબ પાછો બીજો ફોન કરો. ઓ સાહેબ ખેડૂતોની દ્રષ્ટિએ ફોન કરો સાહેબ. હું તો તમને એમ કહું, ખેડૂતોના રૂમ ઉપર બંધ પડ્યા છે, ખેડૂતને હુવાય ક્યાં જવું? આવજો ને સાહેબ. હા હા વાંધો કઈ વાંધો નહીં સાહેબ, પાછી 2 મિનિટ ની 20 મિનિટ કરીએ. હાલો બાંધકામ ચાલુ છે સાહેબ, બાંધકામ ચાલુ છે કે? હા મને એ કીધું તારે બાંધકામ ચાલુ છે ને ત્યાં હું એટલે અહીંયા યાર્ડ નું બાંધકામ છે કે ચાલુ? મને ખ્યાલ નથી કે એ બધું સાહેબનો વહીવટ હોય. બરોબર સાહેબ ને એ પૂછીએ ક્યાં બાંધકામ ચાલુ છે. કઈ વાંધો નહીં, પૂછીએ સાહેબ, બધું પૂછવું છે આપણે. હવે પાણી પીએ સાહેબ, તમે કીધું તો. નહીં હા ચાલુ કરું. બસ હજી સાહેબ આવ્યા નથી. સાહેબ આવ્યા નથી હજી. શું કરવું આમાં? સાહેબ આવે ને તો મેળ આવે. હવે સાહેબ ક્યાં જાય છે? સાહેબ ને બોલાવો. કોઈ વેપારી મિત્રો આ વિડીયો જોતો હોય તો સાહેબ ને ફોન કરો. મારું કહેવાનું એમ છે. ઉમરેટિયા સાહેબ ને બોલાવો. આપણે ઉમરેટિયા સાહેબ નું કામ છે. ઉમરેટિયા સાહેબ સિવાય કોઈ આપણને જવાબ આપી શકે એવી કોઈનામાં હિંમત નથી. બરોબર મિત્રો? ઉમરેટિયા સાહેબ ક્યાં છે? યાર્ડમાં કોઈને ખબર નથી ઉમરેટિયા સાહેબ ક્યાં શું કરવા ગયા છે. હમણાં ઓલા ભાઈએ ફોન કર્યો તો એમ કહેતા હતા બાંધકામમાં છે. ક્યાંય કોઈ વેપારી મિત્રો વિડીયો જોતા હોય તો આમાં લખો કે માર્કેટિંગ યાર્ડમાં બાંધકામ હાલે છે કે નથી હાલતું, કે ખાલી સાહેબ રમાડવાની સ્કીમો ચાલુ કરી દીધી છે. યાર્ડે આવવું નથી, જવાબ દેવા નથી આપણા પ્રશ્નોના. કારણ કે સાહેબ ને ખબર છે કે બધીએ ભ્રષ્ટાચાર કર્યો છે. ભરતીમાં કૌભાંડ કર્યું, લખ્યું તો એમાં બીબીએ અને એમકોમ ડિગ્રી વાળો ભરતી કરવાનો છે એકાઉન્ટન્ટમાં. આની પાસે શું એમકોમ ની ડિગ્રી છે? એમકોમ ની ડિગ્રી કરવાની ઉંમર નથી હજી. એની ડિગ્રી પૂરી થાય પેલા એમકોમ પૂરું, એ ઉંમર જ એની નથી કે એમકોમ પૂરું થાય. બરોબર ને? એવાને બેહાડી દીધો. અને વાં ખેડૂતોના રહેવા માટેના રૂમમાં શું છે ને મિત્રો, ઈ જાણવાનું છે આપણે. બીજે કઈ વસ્તુ જાણવી નથી આ યાર્ડની. અને એક આ છે ને આ શેડ કેદી બનાવવાનો છે? આ શેડે તો બહુ લોહી પીધું. જો ખેડૂતોની જણસી પલ્લી જાય ચોમાસામાં. આ તો અત્યારે સારું છે, વાદળ થયું વાતાવરણ છે, પણ વરસાદ નથી. અને અહીંયા જગ્યા છે એટલે વાંધો નથી. પણ જયારે જણસી ની આવક થાય ને ત્યારે મારે ના જગ્યા ભેટો નથી થતો. નકર તો બતાવું મિત્રો કેવી રીતે માણસોનો જણસી અહીંયા પલળતી હોય ને, ખેડૂતોનું અનાજ કેવી રીતે પલળતું હોય. અહીંયા વેપારી મિત્રોને ખબર જ છે, અમારે બોલવાની જરૂર નથી. કારણ કે ઘણા ખેડૂતોએ કીધું છે કે અહીંયા અમારો માલ પલળી ગયો છે. આ યાર્ડમાં ખોવા માટેની જગ્યા નથી, આરામ કરવા માટેનો રૂમ નથી, યાર્ડ તરફથી કઈ સુવિધા નથી આપવામાં આવતી. આ યાર્ડ છે કે કોઈના બાપુજીની પેઢી? હા યાર્ડમાં કેટલો અંદાજિત કેટલો રૂપિયો પડ્યો છે આ લોકો પાસે? વિચાર તો કરો મિત્રો. એક શેડ બનાવવાનો છે, ખેડૂતોનું અનાજ ન પલ્લે સારું તો એક શેડ પણ બનાવવાનો છે. ખેડૂતો માટેના સુવાની વ્યવસ્થા કેવી કરવામાં આવેલી છે આ ખેડૂતો માટે એ પણ જોવાની છે. પણ હવે ઉમરેટિયા સાહેબે લોહી પીધું છે. હવે
ઉમરેટીયા સાહેબ વાહે આ પોણી કલાક બીજું વધારાનું લાઈવ ચાલુ થયું છે. આપણે ઉમરેટીયા સાહેબ પાસે પ્રશ્ન જ એવા છે કે હાજર જ નથી થવું. એને ખબર છે કોક પ્રશ્ન લઈને આવી ગયું છે અહીંયા, કોક પ્રશ્ન લઈને અહીંયા આવી ગયું છે એને ખબર છે. આ યાર છે, તમને ખબર ભાઈ ઉમરેટીયા સાહેબ ક્યાં છે? ખબર તમને? તમે તમે આટલા વેપારીઓને કોઈને નહીં ખબર હોય ઉમરેઠી? એ વાત હતી. હકીકતમાં એ અહીંયા જ રહે છે કે ક્યાંય બહાર રહે છે કે એવું કઈક? મને એવું પણ જાણવા મળેલ છે કે સાહેબ અહીંયા ને અહીંયા રહે છે. સાહેબ અહીંથી બહાર જતા જ નથી યાર્ડમાંથી. સાચી વાત છે સાહેબ? સાહેબ નો રૂમ અહીંયા ખેડૂતોના રૂમમાં રૂમ છે. હે સાહેબ નો રૂમ જ ખેડૂતોના રૂમમાં રાખ્યો છે. સાચી વાત છે? એમને વિચારો તો કરો, આમાં તમને થાવતા. મિત્રો વેઇટિંગ કરો. આ ભદ્રેશભાઈ બાબરિયા એવું કહે છે કે સાહેબ ને ફોન કર્યો પણ સાહેબે રિસીવ નથી કર્યો, બીજી ટ્રાય કરે છે. પણ ભદ્રેશભાઈ બાબરિયા, તમે સાહેબ ને ફોન કરો ને સાહેબ ને અહીંયા બોલાવો ને મોકલો કાંઈ કા. હું તમને વિનંતી કરું છું, કારણ કે સાહેબ પાસે એવા આપણી પાસે એવા પ્રશ્નો છે કે સાહેબ પાસે જવાબ જ નથી. આ યાર્ડમાં સાહેબ પાસે જવાબ જ નથી. ભદ્રેશભાઈ, તમે સાહેબ ને ઘાયગા ફોન કરો. તમારો ખૂબ ખૂબ આભાર. તમે કોમેન્ટ કરી અને તમે ટ્રાય કરી એ બદલ પણ ખૂબ ખૂબ આભાર ભદ્રેશભાઈ. બોલાવો ઘાયગા, સાહેબ ને બોલાવો. આપણે સાહેબ ની રાહત જોઈ છે, સાહેબ ની રાહત જોવી છે આપણે. સાહેબ આવી ગયા છે એવો અંદાજો છે આપણને. આવો સાહેબ, પધારો પધારો સાહેબ. ઉમરેટીયા સાહેબ, તમે સાહેબ? ઓ સાહેબ ઉમરેટીયા સાહેબ, આવો આવો સાહેબ, ચેમ્બરમાં જઈએ હાલ. પછી તમારી ઈચ્છા, અહીંયા બહાર ઉભા રહીને વાત કરવી હોય તો ઠીક છે, અંદર જવું હોય તો ઠીક છે. સાહેબ હવે આપણી પાસે બે પ્રશ્ન છે કે ખેડૂતોને સુવા માટેનો રૂમ અહીંયા છે નહીં. આખા ગુજરાતમાં ખેડૂતોને સુવા માટેના રૂમની વ્યવસ્થા એસી જેવા છે, હોલ છે, એસી છે, જમવાની વ્યવસ્થા છે. અમુક જગ્યાએ 30-30 રૂપિયામાં જમવાની સુવિધા છે ખેડૂતો માટે. અહીંયા શું છે? જમવાની સુવિધા ન હોય કઈ નહીં. ખેડૂતોના રૂમ ક્યાં છે? હાલો બતાવો સાહેબ. હાલો 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 હાલો, ક્યાં છે? હું ગયો સાહેબ, અહીંયા તાળા માર્યા છે. મને 300 ખેડૂતના હમણાં છેલ્લા 2 મહિનાથી ફોન આવ્યો, મૌલિકભાઈ તમે હાલો રૂમ ખોલાવો. હાલો બતાવો સાહેબ, મને બતાવો, હું જોવા જ આવ્યો. ખેડૂત નો રૂમ અહીંયા. હાલો હાલો હાલો, ચાવી તો ખોલો. ચાવી છે તમારી? હાલો ખોલો, હાલો. સામાન થોડો હોય સાહેબ, વસ્તુ ખેડૂતોના સુવા રૂમમાં સાહેબ સામાન કોનો સામાન છે? કોનો સાહેબ? મેં એક કોઈ ગુજરાતના યાર્ડમાં તાળા મારેલા રૂમ ખેડૂત એક સાહેબ, હું જાઉં છું, મારા બાપા ખેડૂત છે સાહેબ, હું માલ ખડવા જાઉં છું સાહેબ. આવા સાહેબ આવી રીતે અમને ખેડૂતોના રાતે 12 વાગે ફોન આવે. રાતે હમણાં એક ભાઈ તમને ફોન કર્યો, તમે ઉપાડ્યો. આ રૂમ છે બરોબર. ખોલો સાહેબ, આ રૂમ ખોલવાની ના પાડે. ખોલો સાહેબ, એકવાર રૂમ ખોલો. ખોલો તો ખરી સાહેબ, ખબર પડે.
કાંઈ વાંધો નહીં સાહેબ, ખેડૂતોના સુવા માટેના રૂમમાં સાહેબ આવી રીતે તાળું સારું ન લાગે ખેડૂતોને સુવા માટે ગમે પણ અહીંયા ગમે એક અધિકારીને જવાબદારી અપાય ને સાહેબ, અહીંયા પબ્લિકથી માંડીને બધા હોય છે. ઘણાય ખેડૂતના ફોન મને આવે છે સાહેબ, તમે ફોન ઉપર હમણાં ભદ્રેશભાઈ બાબરિયાનો ફોન આવ્યો, તમને કોઈ ખેડૂત માટે સુવા માટે ફોન કર્યો હોય સાહેબ, બરોબર, તમે ફોન તો ઉપાડતા નથી અને નથી ઉપાડતા, હજી પાછું તાળું મારી દીધું. અહીંયા ખેડૂત કોક આવે આટો મારી કોઈ દી મેં નથી સાહેબ ખોલે, કોઈ દી મેં નથી સાહેબ. અને સાહેબ અહીંયા હાલો બીજું કામ છે કે તમે છાપામાં એક જાહેરાત આપી હતી કે બીબીએ અને એમબીએ વાળાને એમકોમ વાળાને ભરતી કરવાના, બીબીએ અને એમકોમ વાળાને, બરોબર, તમે એકાઉન્ટન્ટમાં ભરતી કરી એની ડિગ્રી ને એની વેલ્યુએશન શું છે? હા આવ્યા ને એકાઉન્ટન્ટમાં કોક આવ્યા ને? હા પણ એ નથી ખબર એટલે સાહેબ તમને પૂછવા આવ્યો છું ને, નથી કરી ને સાહેબ. તો એની ખુરશી ઉપર અહીંયા કોઈ ભાઈ બેઠા હતા, ચાર્જમાં છે, તો એમની ડિગ્રી વગર એમને ચાર્જમાં રાખી લીધા. એમની પાસે શું ડિગ્રી છે? એમની પાસે એમકોમ પીજી, કાંઈ વાંધો નહીં. એક્ઝામિનેશન થયા છે ને, ઇન્ટરવ્યુ બધું થયું, કાંઈ વાંધો નહીં સાહેબ. તમારું નામ જણાવશો? હું તમારી ડિગ્રી ઓનલાઈન ચેક કરી લઈશ. ભગીરથભાઈ દાણીઘરના. ઓકે સાહેબ, કાંઈ વાંધો નહીં. અને સાહેબ આ ખેડૂતોનો રૂમ ક્યારે સાહેબ? હું તમને ખાલી વેપારી મિત્રો જેટલા છે ને અહીંયાથી એક નોટિસ ઇસ્યુ કરો ને અહીંયા બહાર જાહેર કરો, કોઈ પણ ખેડૂતોને. મેં આટલી યાર્ડની પેઢી જોઈ, કોઈ પણ ક્યાંય બોર્ડ નથી મારેલું કે યાર્ડને ખેડૂતોને સુવા માટેની કઈ વ્યવસ્થા અહીંયા છે, કોઈને શું હોય તો આ જગ્યાએ જઈને સંપર્ક કરો એવું ક્યાંય લખેલું નથી સાહેબ. તો એવું ક્યાંક લખેલું મારો બોર્ડ, બરોબર. અને આ યાર્ડમાં આવડો શેડ બનાવવાનો છે હમણાં, બરોબર, એ ક્યાં અટકે છે? ચેરમેન ક્યાં? એના તો ચેરમેન તો જુનાગઢ રહેતા એમ નહીં સાહેબ. તો તમારી પણ કઈક જવાબદારી અહીંયા પછી હવે તો તમારી જવાબદારીની વાત કરીએ સાહેબ. હાલો મારી જગ્યા હું તમને છે ને આવી રીતે બાચકા રાખેલા છે ઘણા સમયથી શેડમાં, 24 કલાકમાં ઉપાડી લેવાનો ટાઈમ હોય છે નહીં, તો એનું ભાડું કરવાનું 8 દિવસ હોય. તમે એવું કહો છો 8 દિવસ હોય, 8 દિવસ હોય, કાંઈ વાંધો 8 દિવસ વધારે પડ્યો રહે તો રદ જામી જાય ને સાહેબ. હાલો હું તમને રદ જામેલા ખેડૂતોને આવીને માલ ક્યાં નાખવાનો? બહાર શેડમાં નાખવાનું છે, અહીંયા બહાર પલ્લે અહીંયા નાખવાનું. ખેડૂતો અત્યારે નથી નાખ્યું, અહીંયા બહાર વરસાદ આવ્યો હોય તો શું કરવું? અહીંયા બહાર જાહેરાત કરી દી ખેડૂતો નહીં લઈને આવો તો સાહેબ શેડ ની સુવિધા પૂરી કરો ને. પણ તો ચેરમેન ને કહો ને, તમે ચેરમેન ને કહો, તમે અધિકારી છો, તમે કાયદેસર સરકારી અધિકારી છો, પણ તમે સમજતા કેમ નથી? હું ક્યાંથી સમજ્યો સાહેબ, હું ક્યાંથી સમજ્યો? તમે ચેરમેન ને વાત કરો ક્યાં અટકે છે, તમે જવાબ લઈને જનતાને કહો. એ તો કોઈ જનતાને મળતા જ નથી. આ ચેરમેન છે ને હું અહીંયા કોઈ તમને બેસેલું દેખાય છે? એ મને કહો. હાલો અહીંયા તમારે ચેરમેન તમારે હાજર રાખવા નથી, તમારા કોઈ અધિકારી. હું સાહેબ તમારી હારું અહીંયા કલાક વેઇટિંગ કરીને ગઈ, તમને ખબર છે? હું અહીંયા કલાક વેઇટિંગ તમારી હાટું મેં કર્યું આ જવાબ લેવા હારું ખેડૂતોને હોવા માટેના રૂમ. હજી ઓલો બીજો રૂમ તો ખોલીને મને બતાવ્યો નથી. બતાવો, ચાવી લઈ આવો સાહેબ. એમાં અંદર હું છે ને એ જ મારે સાહેબ હમણાં કોક પાસે તો હશે ને ચાવી, એના કબાટમાં હોય ને. હાલો જે જોઈએ એનું કબાટ ખુલ્લું છે કે નહીં, હાલો એનું કબાટ ઓપન જ હશે ને સાહેબ. હાલ 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 હું સાહેબ આવી બીજે દિવસ પાછો આવીશ. બીજે દિવસ ખોલાવા સારું પાછો આવ્યો. ઈ તો ઓલા ભાઈ મને કીધું, ઓલા ભાઈ મને કીધું સાહેબ મને 300 એમાં ચાવી એટલે ભાઈ મૂકે એની અંદર જ મૂકે ને. આ ચાવી ત્યાં રાખી છે ખેડૂતોના સુવા માટેના રૂમ ની ચાવી. આ બોક્સમાં પેક, ટેબલ કે શું કબાટ આ કબાટમાં પેક કરીને રાખી. મને તો આવડતું નથી, હું તો અભણ છું, હું તો અંગૂઠા છાપ છું, મને તો આવડતું નથી. કોઈને હાજર રહેવાની મને તો ખબર પડતી નથી. કલાક થી બીજાને વેઇટિંગ કરાવે છે. બીજી કઈ લપ નથી કરવી. તમે અધિકારી છો, સરકારી અધિકારી, હું સરકારી અધિકારી.
મારે કઈ કરવું જ નથી. હું તો ખાલી કહેવા આવ્યો છું ખેડૂતોનો રૂમ છે, ખેડૂતો માટે ખુલ્લો રાખો સાહેબ. તમારે સાહેબ અહીંયા તમારે વાપરવા માટે રાખ્યો હોય છે તો રૂમ તમારે અહીંયા તમારે પર્સનલ હું તમને હાલો સાહેબ ગુજરાતના કેટલા 38 જિલ્લા કે 39 સમથિંગ મને ખબર નથી, બધા તાલુકાના તમામ યાર્ડમાં લઈ જાવ સાહેબ, એકય ખેડૂતોનો રૂમ તાળું મારેલો બતાવો ને સાહેબ, તાળું મારેલો તો અહીંથી એને તલવાર મેલ દેજો સાહેબ, તલવાર બરોબર. એક કોઈ ખેડૂતનો રૂમ તમારે બતાવો મને. અરે મારે ક્યાં નીકળવાની જરૂર છે? આ જો આ માર્કેટિંગ યાર્ડ કાર્યાલય, અહીંયા ખેડૂતોનો રૂમ, આ 1 કરોડનો શેડ બનાવવો છે, 60 લાખમાં બની જાય જેવો શેડ 1 કરોડમાં બનાવવો છે. આ લોકોને 40 લાખ રૂપિયા ખીચામાં નાખી દેવા, ખીચામાં. આવા અહીંના અધિકારીઓ છે, આવું અહીંનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે બરોબર. અને જવાબ જો મને આવો આપતા હોય તો વિચાર કરો મિત્રો, એક નાનો ખેડૂત ગામડેથી ગાડી લઈને આવતો હોય, શહેરમાં આવે, અહીંયા પોતાનું અનાજ નાખે અને અનાજ નાખીને જો છેલ્લે વરસાદમાં પલ્લે તો એ ખેડૂતની શું દશા થાય વિચાર તો કરો મિત્રો. આ માર્કેટિંગ યાર્ડ કાર્યાલય વિસાવદરમાં આવી મને જવાબ રજૂઆત, આ સાહેબે આવા જવાબ દીધા. વિચારો, મને જો આવા જવાબ દેતા હોય, હું અનાજ લઈને નથી આવ્યો, હું કોઈ ખેડૂત બનીને નથી આવ્યો, હું કોઈ ખેડૂત ખાતેદારી નથી, જો મને આવો જવાબ મળતો હોય તો વિચાર કરો મિત્રો, ખેડૂતોને આ લોકો શું કરતા હોય છે? ખેડૂતોને સુવા માટેનો રૂમ બંધ રાખ્યો છે. મને 300 ખેડૂતના ફોન આવ્યો, હું ખોટું નથી બોલતો મિત્રો બરોબર. પણ અહીંના અધિકારીઓને પોતાના સ્વાર્થ માટે અહીંના અધિકારીઓ 1 કરોડનો શેડ બનાવો છે, બનાવો ને. તમારા બાપુજીની પેઢી હોય તો બનાવી લ્યો. 1 કરોડનો શેડ તમારે બનાવવો હોય તો તમારા બાપુજીની પેઢી સમજીને બનાવી લ્યો, જેનથી ને ઉખેડી લેવાની છૂટ બરોબર. આ કોઈના બાપુજીની પેટી નથી, આ ખેડૂતની પેટી છે ને. હું એક ખેડૂતનો દીકરો જેથી બનીને આવીશ ને તેથી તમને બધાને કહીશ બરોબર. આ તમારે 1 કરોડનો શેડ બનાવો 40 લાખ ખાઈ જવા ને, ક્યાં નાખો છો 40 લાખ હું તમને બતાવીશ બરોબર. અને ખેડૂતોને હુવા માટેનો રૂમ નથી ખોલ્યો ને મિત્રો. જેવી રીતે નેપાળમાં સંસદ ભવન હળગાવી નાખ્યું ને, એકદી માર્કેટિંગ યાર્ડ હળગાવી નાખી, યાદ રાખજો બરોબર. જેને જી હવા હોય કાઢી નાખજો, ગમે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નો ગમે એ બાપુજીની પેટીનો દીકરો હોય. અહીં હું કહીને કોઈની ફાટી પડીએ છીએ, અમે હું આ કઈ રૂપિયા લેવા સારું કરીએ છીએ? અમારે કોઈના બાપુજીની પેટીના રૂપિયા નથી જોતા. મારા બાપુજી પાસે 20 વીઘા જમીન છે, મારે કઈ તમારા બાપુજી પાસે આવવું પડે? ભગવાને 2 હાથ દીધા, 2 પગ દીધા, મગજ દીધું, બધું દીધું, અને તમારી કરતા સારું દીધું. તમારે વાહે લુલા લંગડા પેદા થાય, હાથ પેટી ઉધી, પંચનો માલ ખાઈ જવા વાળાને હાથ પેટી ઉધી જીવડા પડે, સ્ટીલના જીવડા પડશે. અને આ 40 લાખનો શેડ તમારે ખાઈ જાવ એમને? હું તમને બતાવીશ મિત્રો, આ 40 લાખનો શેડ કોની વાહે ક્યાં ઘર છે ને ઈ તમને બતાવીશ. અને તમારા બાપુજીની પેટી સમજીને રાખી હોય ને તો આવી જઈજો, દઈ દેવું મોરે મોરો.